મિત્રો જો હરસિદ્ધિ વનમાં આવ્યા છીએ આપણે વનવાસ કરવા. તો ચાલો લોકેશન એક નંબર હો ભાઈ, લોકેશન તો કેવું મસ્ત આવે, મજા આવે ને. એક નંબર લોકેશન હો ભાઈ, આમાં કઈ ઘટે જ નહીં તમારે. ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ન ઘટે આમાં ભાઈ. મસ્ત છે, તમે પણ આવજો ક્યારે. જો વરાદા ને બધા આટા મારે હો ભાઈ. આમાં થોડું કાંઈ ઘટે એલા ભાઈ. હરસિદ્ધિ માં આવેલું છે, દરિયાના કાંઠે જ છે બધું. આમ જોવો, આમાં કઈ ઘટે જ નહીં હો ભાઈ. ઘટે તો આખી જિંદગી ઘટે, બાકી કાંઈ ન ઘટે. આમ તમને આમ મજા જ આવ્યા કરે, ઉમંગ જ થાય. હરસિદ્ધિ માના મંદિરની પાછળ જો દરિયો છે, ત્યાં તમે આવો એટલે તમને આનંદ આવી જાય. બરોબર, આનંદમાં કઈ ઘટે જ નહીં. તમે આ લોકેશન એક નંબર છે ને, આવું એમાં કઈ ઘટે જ નહીં. ક્યાં જંગલી ત્યાં પણ લાગ્યા કરે ને, એમાં કઈ ઘટે જ નહીં. આગળ હાલો તમને બતાવીએ આગળ શું છે. ઓલું લાકડાનું છે, તમને આમ તો ડેકોરેશન જવો ખાલી મજા આવ્યા કરે, એમાં કઈ ઘટે જ નહીં. આમ તો આ રાતનો તમારા સીન જો એક નંબર છે. પણ કેમ ભાઈ, પહેલી વાર આવ્યા હો, અમને બહુ મજા આવી ગઈ. તમે પણ આવો તો દ્વારકા આવો એટલે અહીંયા આવવાનું ભૂલતા ને. હરસિદ્ધિ માં અમે તો જો નાયા પણ દરિયો એક નંબર દરિયો છે. આમ તમારે પાણીમાં તમારે કઈ ઘટે જ નહીં, ચોખ્ખું પાણી. કેમ બહુ મજા આવી જાય. એમાં તમને શંખ વતન મળે તો હો ભાઈ પાણીમાં. લોકેશન આમ તમને લોકેશન આમ તો કાંઈ મજા આવે. આપણને જો આ શંખ જેડો દરિયામાં હતી તો જો આપણે આ લઈ લીધો શંખ, છે. આમાં કઈ ઘટે જ નહીં ભાઈ. જો આની કરતા મોટા મોટા શંખ જોવા મળે, પણ તમારે ગોતવા પડે. અમે તો ગોચ્યા તો અમને જો ઉડા ઉડા જેડા. આઈને આમ નજારો જોઈ જાય તમને લાગે આપણે અહીંયા મકાન બનાવી લેવું એમ થાય. અહીંયા પ્લોટમાં પ્લોટ ભાડે લઈ લેવું એવું તમને થાય. આમ તો જો આ કૃષ્ણ કમળ વાટિકા છે. કૃષ્ણ કમળ આ બધું રે અંદરનો તમે જવા આમાં ફુવારા ચાલુ છે, એમાં કઈ ઘટે. કૃષ્ણ કમળ વાટિકા છે. અને આ બાજુ તમારે બર્થડે નો કેક વધન છે હો ભાઈ. એવું ન માનતા કાંઈ, ખાલી એવું જ છે. બાકી એમ જો બર્થડે નો ડેકોરેશન જો બર્થડે નો કેક વધન છે. આગળ આપણે આમ જઈએ આગળ શું છે બરોબર. પાછળ ડોલ્ફિન છે, 3 ડોલ્ફિન. આમ તો પાછળ બધા છોકરાઓને રમવાનું પણ છે. લોકેશન એક નંબર. તમે એમ ન વિચારતા ટિકિટ કેટલી લે, હાવ ફ્રીમાં જ છે. તમે મોજ કરો, ફ્રી ઓફ ઇન્ડિયા. આવો ભાઈ, જવો તમે આમ જોવા હાલવાનું ખાલી જવો. આગળ ડીલ એક બહુ મસ્ત છે અમારે, બહુ મસ્ત. તમારા લોક આવે એમ ડેકોરેશન કઈ ઘટે જ નહીં. હા બિલકુલ ફ્રીમાં. હો ભાઈ, પૈસા પૈસા કાંઈ નહીં. એમ પૈસા છે કે ફ્રીમાં છે. આમ જોવા ગાર્ડન તો જોવો તમે. હવે છોકરા આમ જો ગલોચ્યા ખાય, ઓલા છોકરા ગલોચ્યા ખાય. એક ઓલું આપણે તમે દુબઈ ગયા કોઈ દુબઈ, આ દુબઈમાં તો ઓલું છે ઓલું પંખીડાનું, કઈ ઘટે જ નહીં. આ આમ જો બધા ફોટા પડે. આમાં વેટિંગમાં છે, વેટિંગમાં જો. આ તારો કેટલામો નંબર છે? એલા 51માં નંબર છે. આનો દિલમાં ફોટો પાડવા વેટિંગમાં અમારે પાડવાનું છે. કેમ ના તો સુરપંખા જેવી થઈ ગઈ છે. આપણે ફોટા પાડવાનું છે એટલે હાલો દિલમાં ફોટો પાડીને બતાવો, અમારો વારો આવે ને તઈ. હવે બીજું નવું આવ્યું જો સોપાટીમાં રિક્ષા. હો ભાઈ જો ગાર્ડનમાં રિક્ષા. જો આપણે રિક્ષામાં પાછા બે જકડી ઘરમાં ગાર્ડનમાં રિક્ષા. એ તો તમે ડેકોરેશન તો જુઓ, કઈ ઘટે જ નહીં. હો ભાઈ પછી આ પડદા તો અમે પડદાને બહાર કઢાય એવું નથી. આ વરવાંગડા જેવી બધા ટીંગાય રિક્ષામાં વળગાય. વરવાંગડી પડદાને કઈ બહાર નહીં નીકળે, કાઢી કઢાતી. એમ જોવો તો ઊંધે માથે ટીંગાય. આને કઈ હોય, કઈ આને કઈ હોય. હાલો આગળ જઈએ. અમારે વરવાંગડી પર જાઓ ભાઈ. આમાં કૂદડી વતન જવાનું, ફોટો ફોટો પાડે. આમ જો તો વસાળે ઉભી રે, વસાળે ના કઈ ઘટે જ. હવે અંધારું થઈ ગયું છે, રાત પડી ગઈ છે. આમ જોવો બધું 8 વાગી ગયા છે. હવે ભાગી ધીમે ધીમે. દવા બેન પાણી ભરવા જાય છે. આમ જો અંધારું થઈ ગયું તો અંધારા પાણી ભરવા જાય. કવો વતન જવાનું દેખાય. હવે ટાઈમ પૂરો થઈ જાય, 6:30 વાગી જશે. હવે થોડુંક લઈને આપણે આપણો વિડીયો અહીંયા પૂરો કરી.
હા હા મેં તો વિડીયો સારો લાગે તો માલ લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરવાનું ભૂલતા નહીં. આગળ એક ભેહું આ બધું છે મેં અહીંયા નવું છે એક આમાં ગાર્ડનમાં ભેહું વતન સરે છે જોવો તમે. આગળ તમને ભેહું બતાવું બરોબર. જો આમ ભેહું વતન છે ગાર્ડનમાં ભેહું બોલો. જો આ બધા નવરાત્રીનો આ પૂરું કરે છે જો બે ભાઈબંધ તો રાસ લે છે. આવી મોજ છે ભાઈ અહીંયા. જો આ ભેંસું છે આગળ બળદ પણ છે એ પણ તમને બતાવું છે. આ છેલ્લી લાસ્ટ આપણે ઢાંડા કાઢી જોઈ લઈએ. ઓલા પણ રસોઈ બનાવે છે પણ અંધારામાં છે લાઈટ વહી ગઈ છે ને રસોઈ હવે રોટલામાં ભમરો આવશે બરોબર. તો હવે આપણે આ વિડીયો આપણે પૂરો કરીએ છીએ. અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી જય હર્ષદમાં બોલો જય દ્વારકાથી સવારમાં દ્વારકા જવાનું છે આપણે દ્વારકાનું તમને બતાવી. જય માતાજી.